મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 15 જે છે કે લોકશાહીમાં સમાનતા એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 7ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજે સાથે ભણતા મિત્રો સુધી પણ શેર કરજો। જો પહેલો ખાલી જગ્યા પૂરો એમાં પહેલો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે તો આપણો ભારત દેશ। બીજો છે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય તો આવશે બંધારણ। ત્રીજો છે ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે તો સૌથી મોટું લેખિત બંધારણ છે। બીજો છે ટૂંકમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે લોકશાહી કોને કહેવાય છે તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકો વડે લોકો માટે ચાલતા શાસનતંત્રને લોકશાહી કહેવામાં આવે છે। અને મિત્રો આ સિવાય ધોરણ 7ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। અને મિત્રો ધોરણ 7ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં। જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા ખૂબ જ મોસ્ટ ટાઈમથી વિડીયો તમને ત્યાં જોવા મળી જશે। જો બીજો આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે તો ભારતના બંધારણે સૌ નાગરિકને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ કરવાના અધિકાર આપેલા છે। એમાં જોઈએ આપણે મુખ્ય અધિકારો જે છે પહેલો છે જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા રાખવી। બીજો વ્યક્તિગત વિકાસમાં સમાનતા। ત્રીજો ભાષા કે બોલીના આધારે સમાનતા। ચોથો લિંગ આધારિત સમાનતા। પાંચમો શિક્ષણ મેળવવામાં સમાનતા। છઠ્ઠો છે વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા। સાતમો છે સરકારી નોકરીઓ રોજગાર જાહેર રોજગાર ધંધો જાહેર સ્થળોનો ઉપયોગ સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા। ત્રીજો છે વ્યક્તિના સર્વાંગીકરણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ ભાષા જાતિ વંશ રંગ કે જન્મસ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાનો અધિકાર યોગ્ય રીતે અમલ કરવો જોઈએ। નેક્સ્ટ આગળ વધીશું તો છે ત્રીજો કે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં પહેલાં મતાધિકાર કોને મળે છે તો 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર એટલે કે મતાધિકાર મળે છે। બીજો છે ચૂંટણી પંચ શી કામગીરી કરે છે તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે। ત્રીજો છે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ તો બાળમજૂરી એ અસમાનતા છે બાળકોનું શોષણ છે। બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો પણ ભંગ છે। તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ। નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે ટૂંકમાં નોંધ લખો એમાં પહેલો છે લોકશાહીમાં સમાનતા। તો મિત્રો એની સંપૂર્ણ નોંધ લખેલી છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ સમજીને લખી લેવાનો છે। બીજો છે કે મતાધિકારમાં સમાનતા તો ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે। લોકશાહીમાં સરકારની રચના લોકોના મત વડે થાય છે। આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે। ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલ છે। મતાધિકાર દ્વારા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના શરમમાં આવ્યા વિના દેશની મતદાન યાદીમાં નોંધાયેલ બધા નાગરિકો મતદાન કરી શકે છે। અને મિત્રો એની બીજી પણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। ત્રીજો છે બાળમજૂરી અને બાળ અધિકાર એનો પણ મિત્રો નોંધ આપેલી છે કે બાળકોને શિક્ષણ લેવાનો સંપૂર્ણ અધિકાર છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 15મું ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો। ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।